વિડિયો જોવા માટે YouTube માં જ્ઞાનશક્તિ વિષયને સર્ચ કરો અને ત્યારબાદ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો. તેમાં નોટિફિકેશન ઓન કરશો જેથી આવનારી નવી વિડિયોની નોટિફિકેશન મળી રહે. જો આને શું કહેવાય? આ લિટમસ પત્રથી આપણને ખબર પડે કે આ એસિડ છે કે બેઝ. ઓકે, શું ખબર પડે આ લિટમસ પેપરથી? જે આપણી પાસે હવે કોઈએ તમને આ બીકર ભરીને આપી દીધું, હવે આપણે તો ખબર નથી કે આ શું છે. ખબર છે કોઈને? આ તો હું અમને કહીશ એટલે ખબર પડશે કે આ એસિડ છે કે બેઝ. હવે આ લિટમસ પેપર કેવા કલરનું છે? બ્લુ એટલે મીન્સ ભૂરા કલર. ભૂરો કલર છે એ લાલ કલરમાં કન્વર્ટ થાય તો એ શું કરે? એને કહેવાય એસિડ. જે પાણીની અંદર મીન્સ પાણી તો નથી એટલે આ એસિડ છે. આપણને તો ખબર ના હોય કે આ વસ્તુ શું છે. ભૂરા કલરનું પેપર આની અંદર નાખો અને લાલ થઈ જાય તો મીન્સ સમજી દેવાનું કે આપણે જે બીકરમાં ભર્યું છે એને શું કહેવાય? એસિડ. ઓકે, જોઈ લો થઈ છે લાલ. મીન્સ આ શું છે? એસિડ. કયું એસિડ છે? નહીં. મંદ એસિડ. મંદ એસિડનું નામ શું છે? HCl. HCl નામ નહીં સાંભળ્યું છે? શું હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં ઉત્પન્ન થાય ને? જે HCl છે એ આપણા જઠરમાં ઉત્પન્ન થાય, પણ એ કેવું હોય? સ્ટ્રોંગ ન હોય. કેવું હોય? ત્યાં મંદ હોય. મીન્સ પ્રબળ ના હોય, મંદ હોય. કેવું? પ્રબળ હોય તો આપણે આ પેટ ના રહીએ. એટલે આ એસિડ છે કેવું છે? મંદ. એ આપણા પેટમાં જઠરમાં ઉત્પન્ન થાય. એટલે આ લિટમસ પેપર બ્લુ ટુ ભૂરું ટુ લાલ થયું એટલે ખબર પડી કે આપણને આ શું કહેવાય? આને મંદ એસિડ. આમાં ગમે એટલો સૂચક નાખીએ કોઈ પ્રકારનો કાંઈ પણ ફેર પડે કે જો ફેર નાખું છું કાંઈ ફેર પડે છે? કાંઈ ફેર નહીં. પણ આ દ્રાવણ જરૂર ટીપા નાખી છે થોડાક 2 થી 3 આનો રંગ કેવો થઈ જાય? ઘેરો ગુલાબી. કેવો? ઘેરો ગુલાબી. ગુલાબી તો ભણવાનું થઈ ગયું. વધારે એનો મતલબ કે આવું થઈ ગયું બધી 3 ટીપા નાખવાના છે કે હાથ નથી. અને આ છે ને એ બધા જો રેતીમાં રાખેલા છે. ક્યાં રાખેલા છે? રેતીમાં. કારણ કે અમુક પ્રકારની જો ગરમી પડે ને તો આવું થઈ જાય બ્લાસ્ટ સીધા. અને આને ભૂલથી જો અડી ગયા તો શું થઈ જાય? પૂરું કાર્યક્રમ પૂરો. મારા હાથમાં તમે નાખ્યો ને તો મારો આખો હાથ શું થઈ જાય? બળી જાય. ત્રણમાંથી કોઈ પણ. આ છે HNO3 નાઇટ્રિક એસિડ કહેવાય. આ H2SO પર સલ્ફ્યુરિક એસિડ રસાયણનો રાજા. અને આ છે HNO3. આ સલ્ફ્યુરિક એસિડ છે પણ કેવો છે? જલદ છે. તમારી બોટલમાં મેં તમને જે બતાવ્યો હતો ને એ કેવો હતો? મંદ હતો. તમે તમને સાંગળી ગોળી નાખો ને આમાં નાખો તમને કાંઈ નહીં એમાં કાંઈ થાય નહીં. આમાં ચા ન કરાય, આમાં કરાય નહીં. જે તરફ પાછા તમારા ઓલા પણ જે હતું ત્યાં ખૂબ ભણીએ પ્રોટીન અમીબા બેક્ટેરિયા લીવ તમને આમ દેખાય નહીં દેખાય એટલી બધી સૂક્ષ્મ વાત છે. એમાં તમે નરી આંખે જોઈ શકો છો કે તમને કોઈ પણ રોગ કે એના વિશે કોઈ પણ ખ્યાલ આવે તો એને આપણે સ્લાઇડ આવે આટલી નાની કાચની એને કવર સ્લાઇડ કહેવાય. અને એની ઉપર એક ચોરસ કવર સ્લીપ આવે એમાં આપણે એને મૂકીને જોવાનું હોય તો આમાં તમને નરી આંખે જોઈ શકાય કે કેવું દેખાય છે. પછી આ છે ને આ એક રીંગણ આવે છે. બધાને ખબર છે રીંગણ એટલે શું? તો રીંગણ પર જે રોગ થાય છે
કહેવાય વનસ્પતિને એને પણ રોગ થાય છે. તો એવી રીતે અને રોગ છે. પછી મકાઈ જોઈ છે બધાએ? મકાઈના મૂળ આવે ને એ પ્રમાણે આ મકાઈના મૂળ છે એને આપણે એક ધારો કે આની અંદરથી આપણે અત્યારે કરવાના નથી એટલે ખાલી પતાઈ દેવું અને આપણે લેવાનું અને એને ડિસેક્શન બોક્સ આવે એને ડિસેક્શન બોક્સ નીડર આવે એને કટ કરવાની અને મેં પહેલા સમજાવ્યું એની રીતે સ્લાઇડ આવે એની ઉપર એને કટ એકદમ પાતળો છેદ લેવાનો અને એની ઉપર કવર સ્લીપ મૂકીને આમાં જોઈ શકાય તો એમાં આપણે અલગ અલગ ભાગો જોઈ શકીએ. પછી આ જો એક બીજો લીફ સ્પોટ ઓફ મેંગો એટલે કેરી આંબાનું જે ઝાડ આવે અને કેરી પર જે રોગ થાય એનું આ પાન છે જો જોઈ લો કેરીના પાન પર ટપકા જેવો રોગ થાય છે ખબર છે કેવા ટપકા હોય બ્રાઉન કલર કથ્થઈ કલરના ટપકા હોય છે એ છે જો જોઈ લો પછી વાંધો નહીં. એવી જ રીતે પછી શેરડી તો બધાને ખબર જ હશે. શેરડીમાં એક રાતો સડો નામનો રોગ થાય છે ખબર લાલ કલરની પટ્ટી જેવો રોગ હા એ પણ તમને આમાં જોવા મળશે. એવી રીતે બધા ઘણા બધા અલગ અલગ વનસ્પતિ હોય એને આપણે રોગ હોય છે. પછી પાણીએથી ધોઈ લેવાની અને સાફ કરી લેવાની એના પર પેલા જે મૂળ આવે એને કાપીને એની પર મૂકવાનો એકદમ પાતળો છેદ લેવાનો અને પછી આ જો સરસ અને કવર સ્લીપ